હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો અમે નીકળી ગયા છીએ અત્યારે કીડીવા જવા માટે। અમારે એક ભાઈ બીઆરએસ કરે છે તો એની ફી ભરવા માટે। તો અત્યારે ગાડીમાં બેહીને મામા મૂકવા આવે છે તો જઈએ છીએ। સવારમાં મહાદેવના મંદિરના દર્શન કરતા હોય, કારણ કે ત્યાં જવાનો ટાઈમ છે નહીં અત્યારે, એટલે હર હર મહાદેવ, મંગલેશ્વર મહાદેવનું મંદિર છે આ। હવે અમે પૂગી ગયા છીએ હુપેડી। આ હુપેડી આયુર્વેદિક કોલેજ છે, ઈવા આયુર્વેદિક કોલેજ। જો તમારે કોઈને આયુર્વેદિકમાં કોલેજમાં એડમિશન લેવું તો અહીંયા જરૂરથી આવજો મિત્રો। અમે પૂગી ગયા છીએ રેલવે સ્ટેશને। રેલવે સ્ટેશને અહીંથી 7:30ની ટ્રેન છે। હવે એક ભાઈ અમને કીધું છે, હવે જઈએ ત્યાં ભાઈ કોકને પૂછીએ, પણ અહીંયા ગયા તો કોઈ હતું તો નહીં। પછી ઘડીક વાર વાટ જોઈ, પછી મેં કીધું અહીંયા વાટ ન જોવાય ને, હવે મેં કીધું ભાગીને બસમાં બેસી જાય, કારણ કે અમારે થતું થોડું મોડું। તો અમે ત્યાંથી પછી નીકળી ગયા, આવી ગયા બસમાં બેસીને ધોરાજી બસ સ્ટેન્ડે। ધોરાજી બસ સ્ટેન્ડ આવ્યા તો ત્યાંથી જુનાગઢની બસ નહોતી, અહીંયા જેવા તેવા સાટા કરી ગયા હતા સવારમાં। તો પછી ત્યાંથી ભાગ્યા ને પછી પૂગી ગયા જુનાગઢ। આ જો જુનાગઢનું બસ સ્ટેન્ડ છે। જુનાગઢ પૂગી ત્યાંથી પછી અમારે પકડવાની હતી ગઢુની બસ। મિત્રો અમે કોલેજે પૂગી ગયા છીએ। આ કોલેજનું કેમ્પસ છે કીડીવાવ, જ્યાં બીઆરએસ થાય છે। આમ મતલબ રેગ્યુલરમાં જ તે, પણ એમ એક્ઝામ દેવા ખાલી જાઓ ને એવું। આ જો એનો આખું બિલ્ડિંગ છે ને આ એનો ઓફિસ સ્ટાફ છે બધું, આમ બિલ્ડિંગ બધી આ રીતનું છે। રહેવાની સુવિધા બધી થઈ જાય એક્ઝામ દેવા હોય ત્યારે, કોઈ ટેન્શન નથી। મિત્રો પાછા આવી ગયા છે અમે જુનાગઢ। તો તમે આમ જુનાગઢનો નજારો જો ડુંગર ઉપરનો, અત્યારે આમ વાદળા જાણે આમ કેમ પર્વતમાંથી બેસી ગયા એમ જેવું લાગે। જુનાગઢનો ડુંગર ચડવે ને તો અત્યારે ચોમાસામાં જ બેસ્ટ મજા આવે બહુ। ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છીએ ત્યારે ઘેરે આપણે। ભાઈ આવી ગયા છે ગાડી લઈને, વાડીએ છીએ ના આપણી પાડુડી। તું પથારી ફેરે હું કહું જયારે ઉભો રહી જાય। જો મિત્રો આ સીઝનની માંડવી આવી ગઈ છે અહીંયા। પેલા વાળા ઓળા જોવો છો તમે, આમ બફાયા થઈ ગયા છે, હેકાય વાત નહીં, પણ તમારે માંડવી ખાવી તો બતાડો દાન મેર। અહીંયા નાની નાની સિંગુર છે, પણ તો ખવાય થઈ ગઈ છે, એટલે માંડવી ખાવી તો પધારો।